સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો. હાલો. હા બોલો. હાલો. બોલો. હા, જય ગુરુ મહારાજ ભગવાન. જય ગુરુ મહારાજ. બોલો બોલો પ્રભુ. હા, જય ગુરુ મહારાજ ભગવાન. હા, જય ગુરુ મહારાજ તો કીધું. હા હા, ઘણા સમયથી ફોન કરતો હતો પ્રભુ, લાગતો નહોતો. હા હા. ભાવનગર જિલ્લામાંથી સિયોરથી જ બોલું છું. સતરામભાઈ મારું નામ છે. હા હા. પણ ઘણા સમયથી તમારો વિડીયો જોતો હતો. હું કહું સંધુભાઈને મારો સત્સંગ કરવો છે. એમ. તો ભાવ ઘણા સમયથી હતો, પણ આજ લાગી ગયો તમારો. ઘણી વાર વ્યસ્ત હોય કે લાગે નહીં એવું થતું. અને વાત થઈ તો મને આનંદ થયો. ના ભગવાનની વાત તો થઈ. હા. સરસ. બોલો. બસ નિરાતમાં ઉપદેશ લીધેલો છે. એમ. સરસ. હા. હા. પણ તમારા વિડીયો જોઈ છે એટલે અમુક શું છે કે વાણીમાંથી ફોડ થાય છે અને ખૂબ આનંદ આવે છે. એમ. હા. તો પછી તો ભગવાન શું છે કે આમ લક્ષ્ય તો એક જ હોવું જોઈએ ને. હા, પણ આપણે ઈ એક છે એટલે એક લક્ષ્ય રાખો તો જ મેળ આવે ને. હા હા હા. બે એક છે ને લક્ષ્ય બે રાખો તો ક્યાંથી મેળ પડવાનો છે? નહીં. હે? ના. પક્ષી એક જ હોય હા. અને તમે તીર બે જગ્યાએ ઓલું કરો, ઘડીક આમ કરો ને ઘડીક આમ કરો તો પક્ષી મરવાનું છે? નહીં. હે? ના. એમ તો આ એક જ છે તો એક લક્ષ્ય રાખો તો જ ભોગાય ને. હા. બોલો. તો આત્માની ઓળખાણ કરી તો આત્મા કહેતા પોતે જ થાય ને. હા હા. હા. તો પોતે આમ સંતો અમુક સંતો એમ કે છે પોતાના સિવાય બીજું કઈ રહેતું નથી એમ. હે? સંતોનું કહેવાનું એમ થાય અમુક સંતોનું હમ. કે પોતાના સિવાય બીજું કઈ છે જ નહીં એમ. હા તે નથી જ તે ને. હા. એ બરોબર જ છે અનુભવ સંતોનો. હા. નામ સિવાય તો બીજું કઈ રહેતું નથી. હા. હા. પછી તો નામે નથી રહેતું, પોતે નથી રહેતો. આ તો એક પોતાને ઓલા હાટું થઈને પોતે કેવું પડે છે એક જ છે એમ. હા. પણ ત્યાં એકેય નથી. ના, એક નો રે તો પ્રભુ કઈ રીતે એમ. હે? એક નો રે તો પછી કઈ રીતે આમ. એક તો શું છે કે ઘાટે જઈને તો ગુરુ ના પડે કે ઘાટ ને તમારે ગુરુ નહીં માનવું. હે? તો એક અનુભવ જ કરવાનો રે ને. હા. હા. અનુભવ થાય છે તમને, રોજ થાય છે પણ તમને ખ્યાલ નથી. હા. 24 કલાકમાં એક વખત થાય છે તમને અનુભવ. પછી તમને ખબર નથી. હા. લ્યો. હા. કારણ કે ત્યાં એકેય નથી રહેતો. આ તો બોલવા હાટો થઈને એક કેવું પડે છે. હા. તો નામની માથે કોઈ શબ્દ ખરો ભગવાન? નામની માથે કોઈ શબ્દ નહીં. નામ કયો કે શબ્દ કયો. હા. નામ કયો કે શબ્દ કયો બે એક જ થાય. હા. બરોબર. એટલે તો નામ તો 52 અક્ષર ની બહાર કે છે તો એ નામ 52 થી બહાર આવે છે. નામ કયો તો 52 માં નો આવ્યું. તમે નામ હા બોલો તો નામ તો બે અક્ષર હા. થયા. તે 52 અક્ષર માં નો આવ્યા. હા, એ 52 માં આવ્યા. હા. તો એને હા 52 તો બાર કેમ 52 કહેવાય? હા તો સંતોનો હું કહેવાનો મત એવું છે કે 52 બાર છે એમ. 52 બાર નો મતલબ એવો થાય મૌન. હા. બરોબર. આપણે 52 અક્ષર જે છે ને કક્કાના. હા. બરોબર. હા. એની જ્યાં બોલાય છે ને ત્યાં સુધી 52 અક્ષર માંથી આપણે બોલાય છે. હા. બરોબર. હવે 52 ની બહાર જાવ તો અક્ષર જ નથી. તો 53મો અક્ષર જ નથી. તમે શું બોલો? હે? હા. છે? નથી. તો બોલો શું તમે? ના, ન બોલાય તો વાણી વિરમી જાય એવું થાય ને તો. હા. હા. એટલે 52 બાર એટલે મૌન.
એક મોન ઈ તે સત્ય હા. એમ ને તો હા મોન મોન એટલે ઈશ્વર કે છે ઈશ્વર તો ઈશ્વર કયો તોય નામ હા ઈશ્વર કયો તોય નામ, પરમાત્મા કયો તોય નામ, આત્મા કયો તોય નામ. ટૂંકમાં નામ સિવાય નિવારો નહીં એમ છે ને તો હે નામ વગર નિવારો નહીં. હા આધાર તો લેવો જ પડે ને. હા હા મારે તમારે વાત કરવા માટે હા બરોબર તો આધાર તો લેવો જ પડે ને. હા હે તમે મને ફોન કર્યો હા બરોબર, મેં ફોન ઉપાડ્યો, હા હું ને તમે કઈ બોલવી જ નહીં હા તો આ જાણકારી કેમ મળવાની છે? ન મળે હે નહીં ન થાય. એમ ઘણા સમજતા આમ વિડીયો તમારો જો ઘણી વાર એમાં વાણીનો છોડ હોય, અમુક વાણી નો ખ્યાલ પડતો હોય છોડ થતો હોય તો ઘણા સમજતા આમ ભાવ કરો કે ભગવાન ની વાત કરવી છે એમ તો ઘણી વાર ફોન લાગતો ન હોય. પણ હવે ગમે એમ હોય નહીતર મારો હું ફોન બંધ નથી કરતો, હા રિંગ મારી બંધ હોય, હા હા રાત્રે હોવાનો ટાઈમ થાય તો ક્યારેક રિંગ બંધ કરી દઉં છું. એ બંધ ફોન બંધ ન હોય પણ સામેથી ફોન આવેલો હોય મિસ કોલ પડ્યો હોય તો હું પાછો ફોન કરું. બરોબર, પછી કઈક ગામમાં હો રોડ ઉપર હોય તો પાછો ફોન ન ઉપાડું, ગાડી લઈને જતો હોઉં, કઈક ખરીદીમાં હોય. મારે પાછું દેશી દવાનું કામકાજ છે એટલે કોઈ પેશન્ટ ને હું દવા આપતો હોય, નિદાન કરતો હોય તો તમારો ફોન આવ્યો હોય તો હું ન ઉપાડું ઘડીક. ગુરુ મહારાજ ના ભરોસે મૂક્યું કે જે ભગવાન કરે એ કરી આવે. જીવન એના હાથમાં, દોરી એના હાથમાં તો ખોટું હું પછી મૂંઝાવું એમ. પણ સત્સંગમાં એટલો આનંદ મળે છે, તમે જે સંતો શું છે કે આમાં સત્સંગ સાંભળતા હોય એટલે હિંમત ખૂબ વધી જાય છે કે કઈ છે નહીં જીવનમાં, ખાલી આ દેહ રૂપી પૂતળું છે, કઈ છે જ નહીં આમાં. પણ જે મળે છે એની આનંદ થાય છે એથી વિશેષ તો શું હોય. બસ આ સિવાય બીજું લખતો નથી કોઈ વસ્તુમાં. કઈ વાંધો નહીં, પધારજો, ફોન કરીને આવજો. ના ના ભલે ભગવાન. બરોબર, અથવા કોઈ આવતું હોય તો અનુકૂળતા ન હોય તો મગાવી લેજો. ના ના એ હું ફોન કરીશ, હું છે ફોન કરીને આવું તો જ ભાવનું મન પાસે એડ્રેસ રહીએ. નહીં તમે રિક્ષામાં આવો ને, મારી દુકાન પાસે જ ઉતારે, માધવ કોમ્પ્લેક્સ કહેવાનું. માધવ કોમ્પ્લેક્સ. હા, દવે મીઠાઈ વાળાની સામે. હા 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 બરોબર. હા કઈ હા રોડ ઉપર જ તે. ભલે ભગવાન. હા, જય ગુરુ મહારાજ. હા જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.